ચિંતાનું કારણ ચોક્કસ દરેક ગુજરાતી માટે, ગુજરાતના ખેડૂતો માટે છે. 22 તારીખ સુધીમાં દરેક ખેડૂત ભાઈએ પોતપોતાના કામો કરી દેવા અને જે કઈ સાચવવાનું હોય ને એ સાચવી લેવું, કેમ કે સાવચેતી રાખવાની જરૂર છે. વાવાઝોડું બનશે, અરબ સાગરમાં કોઈ સાયક્લોન હોય તો આપણું ગુજરાત છે અરબ સાગર કાંઠે જ આવેલું છે, એટલે ચોક્કસથી ગુજરાતની એની ડાયરેક્ટ અસર પડતી હોય. સાયક્લોન બનશે, એનું નામ આપશે શ્રીલંકા ને એ સાયક્લોન નું નામ હશે શક્તિ. અત્યારે જોવા જઈએ તો અરબ સાગરની અંદર જે વરસાદી ગતિવિધિ છે એ ખૂબ તીવ્ર બનતી જાય છે. વધુ વરસાદ આવશે, અતિ પવન સાથે વરસાદ આવશે. અરબ સાગરમાં અત્યાર સુધી જેટલા સાયક્લોનો બન્યા, વાયુ હોય, બિપરજોય હોય, તૌતે હોય કે XYZ હોય, ડીપ સી ની અંદર જયારે કોઈ પણ સાયક્લોનિક સર્ક્યુલેશન હોય તો એને વાવાઝોડું બનવાના ચાન્સ વધી જતા હોય. 27 તારીખ થી લઈને 1 જૂન સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ પણ થશે. એવા સંજોગોની અંદર ટૂંકા ગાળાના પાક ન વાવવા, જેમ કે 90 દિવસ વાળી મગફળી હોય, વહેલી પાકતી કપાસની જાતો છે, આવું નહીં. વરસાદ આવવાનો છે એ કન્ફર્મ અત્યારે અમને લાગી રહ્યું છે, પૂરી શક્યતા દેખાઈ રહી છે, એટલા અમે અપીલ કરી રહ્યા છે. આમ જોઈએ તો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી તીવ્ર માવઠું જોવા મળ્યું હતું ને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક સામાન્ય પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. અત્યારે ગુજરાતમાં તાપમાનનો પારો છે તે ખૂબ હાઈ જોવા મળી રહ્યો છે અને જ્યારે આપણે પરેશભાઈ જે રીતે વાત કરી હતી તે પ્રમાણે છે અત્યારે ગુજરાતમાં તાપમાન જોવા મળી રહ્યું છે અને તેમણે જે રીતે કહ્યું હતું કે વરસાદનો બીજો રાઉન્ડ છે તે 22 અથવા 23 તારીખની આસપાસ આવી શકે છે અને તે મુજબના જ અત્યારે કહી શકાય કે આગાહીના સમાચાર આવી રહ્યા છે. અને પરેશભાઈ અગાઉ કહી શકાય કે 1-2 મહિના પહેલા જે રીતે તેમને વાત કરી હતી ક્યાંક ને ક્યાંક વાવાઝોડાની શક્યતા થઈ શકે છે અને હવે ક્યાંક ને ક્યાંક વાવાઝોડાની પણ જે રીતે અત્યારે આપણે જોઈએ તો જે ચર્ચાઓ થઈ રહી છે, એક સિસ્ટમ છે અરબી સમુદ્રમાં બની રહી છે. હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી સહિતના અનેક હવામાન નિષ્ણાતો છે તે સતત એ સિસ્ટમને ટ્રેક કરી રહ્યા છે અને આપને માહિતી આપી રહ્યા છે. ત્યારે આજે પરેશભાઈ સાથે વાત કરવી છે કે અગાઉ આપણે જોયું ગુજરાતમાં માવઠાનો માર હતો, શું હવે ગુજરાતમાં ફરી વાવાઝોડાનો વાર છે કે શું, અને જો વાવાઝોડાની સિસ્ટમ બને છે તો વાવાઝોડું ગુજરાત પર કેટલી અસર કરશે અને એ સિસ્ટમ શું ગુજરાત પર આવશે જ એમાં કેટલી કહી શકાય કે સત્યતા અને તથ્યતા છે, આ તમામને લઈને વાત કરવી છે. ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચુક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. પરેશભાઈ, સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી નમસ્કાર. પરેશભાઈ, જે રીતે આપણે જોઈએ તો આ વખતે ગુજરાતમાં કંઈક કહી શકાય કે મે મહિનો છે ખેડૂતો માટે ખૂબ ચિંતાજનક રહ્યો છે અને આપણે સતત ખેડૂતોને માહિતી આપતા રહ્યા છે. તમે જે રીતે કહ્યું હતું તે મુજબ માવઠું જોવા મળ્યું, તીવ્ર માવઠું જોવા મળ્યું. હાલ તો ગુજરાતમાં જે તાપમાન છે સામાન્ય છે, પરંતુ આપણે અગાઉ 2 મહિના પહેલા જયારે વાત કરી હતી ત્યારે આપણે કહ્યું હતું કે ક્યાંક ને ક્યાંક વાવાઝોડાની શક્યતા છે તે બની શકે છે અને એ મુજબના જ અત્યારે કહી શકાય કે અત્યારે સમાચાર મળી રહ્યા છે, ખેડૂતો ચિંતામાં જોવા મળી રહ્યા છે. તો પરેશભાઈ, સૌપ્રથમ તો એ જાણવું છે કે વાવાઝોડું શું આવી શકે છે, કેટલું સત્ય છે, સિસ્ટમ છે તે બની રહી છે, કહેવાય રહ્યું છે, આપ સતત ટ્રેક કરી રહ્યા છો, શું કહેશો પરેશભાઈ, વાવાઝોડું આવી શકે છે કે કેમ? ચોક્કસથી કૃપાલસિંહભાઈ, જોવા જઈએ તો અત્યારે ચિંતાનું કારણ ચોક્કસ દરેક ગુજરાતી માટે, ગુજરાતના ખેડૂતો માટે છે. હવે પહેલી વાત તો એ છે કે અત્યારે અરબ સાગર છે એ સક્રિય થયો છે, પ્રી મોન્સૂન એક્ટિવિટીનો સમય ચાલી રહ્યો છે, સાથે સાયક્લોન સિઝન પણ ચાલી રહી છે. આમ તો 15 મે થી લઈને 15 જુલાઈ સુધીનો સમય હોય, આ સમયગાળો છે એ સાયક્લોન સિઝનનો ગણવામાં આવે છે. બંગાળની ખાડી અને અરબ સાગર બંનેની અંદર સાયક્લોનો બનતા હોય છે. હવે અત્યારે જોવા જઈએ તો બંગાળની ખાડીમાં માનો કે કોઈ સાયક્લોન બને તો એની અસર ડાયરેક્ટ ગુજરાત ઉપર કોઈ હોતી નથી, કે ડાયરેક્ટ ગુજરાત ઉપર લેન્ડ નથી કરતું. એટલે બંગાળની ખાડીમાં કોઈ સાયક્લોન બને તો એનાથી આપણે કોઈ ચિંતા કરવાની જરૂર હોતી નથી. આ એક ચોક્કસ છે કે અરબ સાગરમાં કોઈ સાયક્લોન હોય તો આપણું ગુજરાત છે અરબ સાગર કાંઠે જ આવેલું છે, એટલે ચોક્કસથી ગુજરાતની એની ડાયરેક્ટ અસર પડતી હોય છે. અત્યારે કદાચ હવે જે આપણે વરસાદ અને વાવાઝોડા વિશે મારે તમને થોડીક માહિતી આપવી છે, પણ એક વાત ગુજરાતીના માધ્યમથી કૃપાલસિંહભાઈ એ કહેવા માંગુ છું કે 22 તારીખ સુધીમાં દરેક ખેડૂત ભાઈએ પોતપોતાના કામો કરી દેવા અને જે કઈ સાચવવાનું હોય ને એ સાચવી લેવું, કેમ કે સાવચેતી રાખવાની જરૂર છે. વાવાઝોડું બનશે તો વધારે વરસાદ આવે, વાવાઝોડું નહીં બને તો પણ આપણે વરસાદ આવવાનો છે ને વાવણી લાયક વરસાદ આવવાનો છે. સારા એવા વરસાદો છે એ મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગુજરાતની અંદર જોવા મળશે, જેમાં શરૂઆત 22-23 તારીખથી થાય. એટલે શરૂઆત કદાચ ધીમે ધીમે થાય, પણ એ 30 તારીખ આવતા તો ગુજરાતના લગભગ તમામ વિસ્તારને આવરી લેશે ને ગુજરાતમાં સારા એવા વરસાદો નોંધાશે. હવે ખાસ કરીને વાત છે વાવાઝોડાની. વાવાઝોડા વિશે સમજાવવાનું છે. વાવાઝોડાને વરસાદની કેટલી સિસ્ટમોની કેટેગરી પાર કરવી પડે ત્યાર પછી વાવાઝોડું બનતું હોય છે, અને વાવાઝોડું બને તો એના પણ નામ હોય છે.
યસ. અલગ અલગ નામ આપવામાં આવે છે. જેવી રીતે 2018-19 વાયુ નામનું સાયક્લોન આવ્યું હતું, એ પછી 17 મે 2021 ના રોજ તૌતે નામનું સાયક્લોન ગુજરાત Yes. ઉપર લેન્ડ થયું. ગયા વર્ષે 15 જૂન 2024 ના રોજ બિપરજોય નામનું વાવાઝોડું આવ્યું. હવે પછી વાવાઝોડું બનશે તો એનું નામ શું હશે અને કયા દેશ તરફથી નામ આપવામાં આવશે? Yes. આ એક ખૂબ મહત્વનું હોય, કેમ કે જી, જી, જી. એ વાવાઝોડાનો જન્મ થાય તો થાય ત્યાં સુધીમાં એનું નામ પણ આપણી સામે આવતું હોય છે. એટલે ઘણા બધા મિત્રોને એ પણ ઇંતજારી હશે. વાત ગુજરાતીના માધ્યમથી મારે જણાવવાનું છે. હવે અત્યારે બંગાળની ખાડી અને અરબ સાગર બંનેની અંદર Yes. અત્યારે સિસ્ટમો સક્રિય થઈ રહી છે. બંનેમાં કોઈ પણ જગ્યાએ પ્રથમ સાયક્લોન જ્યાં પણ બનશે, આમ તો આખું જે લિસ્ટ હોય ને એ તૈયાર છે, નામો પણ તૈયાર છે, Yes. જી. પણ પ્રથમ સાયક્લોન બનશે એનું નામ આપશે શ્રીલંકા ને એ સાયક્લોન નું નામ હશે શક્તિ. શક્તિ Okay. નહીં, શક્તિ. એટલે એ પણ શક્તિ. ખાસ દરેક મિત્રોએ નોંધ લઈ. એ શ્રીલંકા તરફથી નામ આપવામાં આવશે અને પ્રથમ સાયક્લોન નું નામ શક્તિ હશે. અને બીજું સાયક્લોન બને તો એનું થાઈલેન્ડ દેશ તરફથી નામ આપવામાં આવશે અને એનું નામ હશે મોન્થા. એટલે આ જી. મોન્થા અને શક્તિ, આ બંને નામ છે એ કમ્પ્લેટ ઓલરેડી તૈયાર છે. ક્યાં જી. બને ત્યાં એ નામ આપવાનું. માની લઈએ કે પેલા બંગાળની ખાડીમાં બને તો શક્તિ નામ એને જ હશે, અને અરબ સાગરમાં પેલું બનશે તો અરબ સાગરના સાયક્લોનને શક્તિ નામ આપવામાં આવશે. જી. એટલે પેલું ને બીજું, જ્યાં પેલું બનશે એનું નામ શક્તિ અને બીજું બનશે એનું નામ મોન્થા. આ બંને નામ છે એ કન્ફર્મ છે. હવે વાત કરવાની છે કે સાયક્લોન અત્યારે જોવા જઈએ તો અરબ સાગરની અંદર જે વરસાદી ગતિવિધિ છે એ ખૂબ તીવ્ર બનતી જાય છે, જેની અંદર ગોવાથી દક્ષિણ પશ્ચિમમાં અને કર્ણાટક થી પશ્ચિમ ઉત્તરમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે. હવે જે વરસાદી સિસ્ટમ બની રહી છે અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનનું સ્વરૂપમાં પહોંચવા આવી છે અને હવે ધીમે ધીમે મજબૂત થઈને 22 મે સુધીમાં એ લો પ્રેશર બની જશે. હવે કોઈ પણ વરસાદી સિસ્ટમ હોય છે ને, એના હવાનું ચક્રાઓ છે ને એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરતો હોય છે ને, એન્ટી ક્લોક કહેવામાં આવે છે. અને કોઈ પણ વરસાદી સિસ્ટમ હોય એનું મૂળ સ્વરૂપ હોય છે સાયક્લોનિક સર્ક્યુલેશન. હવે સાયક્લોનિક સર્ક્યુલેશન બને, હવે એ સાયક્લોનિક સર્ક્યુલેશનને જેટલું ઊંચું તાપમાન મળે એટલું જ વધુ મજબૂત થાય, અને ઊંચું તાપમાન ન મળે તો એ નબળું પણ પડે. એટલે તાપમાન છે ને એમને સંપૂર્ણ એનર્જી પૂરી પાડે છે. 28-29 ડિગ્રી કરતા દરિયાઈ તાપમાન ઊંચું હોય તો જ વાવાઝોડું બને, બાકી વાવાઝોડું જનરલી ન બનતું હોય. હવે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ મજબૂત થાય એટલે લો પ્રેશર બને, લો પ્રેશર મજબૂત થાય તો વેલમાર્ક લો પ્રેશર બને, વેલમાર્ક લો પ્રેશર મજબૂત થાય તો ડિપ્રેશન બને, ડિપ્રેશન મજબૂત થાય તો ડીપ ડિપ્રેશન બને. આ જી. 5 કેટેગરી છે: સાયક્લોનિક સર્ક્યુલેશન, લો પ્રેશર, વેલમાર્ક લો પ્રેશર, ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન. આ પાંચેય કેટેગરી છે ને વરસાદી સિસ્ટમ કહેવામાં આવે. અમે જ્યારે પણ વાત કરતા હોય કે વરસાદી સિસ્ટમ છે, એ વરસાદી સિસ્ટમ બોલીએ ત્યારે આ પાંચમાંથી કોઈ એક કેટેગરી સક્રિય હોય તો જ વરસાદી સિસ્ટમ આવો શબ્દ અમે વેધર એક્સપર્ટ તરીકે વાપરી શકીએ, બાકી ન વાપરી શકીએ. એટલે આ પાંચેય જે કેટેગરી છે વરસાદી સિસ્ટમ છે, એની અંદર વરસાદો પડતા હોય. જેટલું મજબૂત કેટેગરી એટલું વરસાદની તીવ્રતા વધારે. સાયક્લોનિક સર્ક્યુલેશન હોય તો એની થોડીક તીવ્રતા ઓછી હોય, લો પ્રેશરમાં વધી જાય, ડિપ્રેશનમાં એનાથી વધે, ડીપ ડિપ્રેશનમાં તો અતિ ભારે વરસાદો પડે. એટલે આ 5 કેટેગરી હોય ત્યાં સુધી વરસાદી સિસ્ટમ. પણ ડીપ ડિપ્રેશન છે એ ટોપની કેટેગરી ગણવામાં આવે છે. ડીપ ડિપ્રેશનને પણ ઊંચું તાપમાન મળે અને ઇન્ટેન્સિફાઈ થાય તો પછી સાયક્લોન બની જાય. અને સાયક્લોન બને પછી પણ સાયક્લોનની કેટલી તીવ્રતા છે ને એ પ્રમાણેના અલગ અલગ કેટેગરીના નામ હોય છે. સાયક્લોન છે, સિવિયર સાયક્લોન છે, વેરી સિવિયર સાયક્લોન છે, એક્સ્ટ્રીમલી સાયક્લોન છે, વેરી એક્સ્ટ્રીમલી સાયક્લોન છે, વેરી એક્સ્ટ્રીમલી સિવિયર સાયક્લોન છે. આ અલગ અલગ એની કેટેગરી હોય છે. સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે જે આ સિસ્ટમ બની રહી છે એ ગોવા અને કર્ણાટક થી પશ્ચિમ દિશાના જે દરિયામાં બની રહી છે એ દરિયાકાંઠાથી ઘણી નજીક પણ છે. ઘણી વખત એવું બને કે અરબ સાગરમાં અત્યાર સુધી જેટલા સાયક્લોનો બન્યા, વાયુ હોય, બિપરજોય હોય, તૌતે હોય કે XYZ હોય, ડીપ સી ની અંદર જયારે કોઈ પણ સાયક્લોનિક સર્ક્યુલેશન હોય તો એને વાવાઝોડું બનવાના ચાન્સ વધી જતા હોય. અત્યારે જે આ સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે એ ડીપ સીમાં નથી, કાંઠાથી ઘણું નજીક છે, એટલે આને પૂરતો સ્પેસ મળી રહ્યો નથી. એટલે સાયક્લોન બનવા માટે અસમંજસતા છે. આ લો પ્રેશર બની જશે, 22 તારીખે લો પ્રેશર બનીને મૂવમેન્ટ કરશે. આ થોડું પણ પશ્ચિમ દિશા તરફ મૂવમેન્ટ કરે, જોકે મુખ્યત્વે ઉત્તર તરફ આગળ ચાલવાનું છે, તો ઉત્તર તરફ આગળ
ચાલતા ચાલતા થોડું પણ પશ્ચિમ દિશામાં એનો ઝુકાવ આવે તો ફાઇનલ સાયક્લોન બનશે. આ વાત હમ. ચોક્કસ છે. એટલે જી. સાયક્લોન બનવાના અત્યારે ભલે એપ્લિકેશનના માધ્યમથી કોઈ જે પણ યસ. જોતું હોય ટેસ્ટ કરતું હોય, અને એપ્લિકેશનો જે ફ્રી એપ્લિકેશનો કૃપાલસિંહ યસ. અત્યારે મોબાઈલોમાં આવે છે, હમ. એમાં સંપૂર્ણ સત્ય હોતું નથી. કેમ કે હમ. એની અંદર તમે આજે ચિત્ર જોશો તો કઈ બીજું બતાવશે, સાંજે બીજું યસ. બતાવશે, ને કાલે જી. બીજું બતાવશે, અને હમ. રોજ એની સિસ્ટમના ટ્રેક પણ અલગ અલગ બતાવશે. એના હમ. ઉપરથી આપણે જજ ન કરી શકાય કે આ શું હમ. થવાનું છે. પણ એક ચોક્કસથી છે કે અત્યારે સાયક્લોન બને તેવા પરિબળો અરબ સાગરમાં સક્રિય છે, એટલે નહીં જ બને તેવો દાવો કરી શકાય એવું નથી. પરિબળો સક્રિય છે. આ હમ. સિસ્ટમ બનવાની છે એ 22 તારીખે લો પ્રેશર બનીને થોડી પણ પશ્ચિમ દિશામાં ચાલશે તો સાયક્લોન બની જશે. જો કન્ટિન્યુ ઉત્તર પશ્ચિમ દિશામાં ચાલશે ને, સોરી, ઉત્તર પૂર્વ દિશામાં ચાલશે ને, તો જી. સાયક્લોન નહીં બને. એટલે હમ. સાયક્લોન બનશે કે નહીં બને એ આપણે 1 થી 2 દિવસની અંદર ખ્યાલ આવશે. બનશે હમ. તો વધુ વરસાદ આવશે, અતિ પવન હમ. સાથે વરસાદ આવશે. નહીં બને તો પણ ગુજરાતની અંદર એકંદરે સારા એવા વરસાદો પડે તેવી શક્યતાઓ છે. એટલે આ સંપૂર્ણ જે અત્યારની હકીકત છે કૃપાલસિંહભાઈ, અત્યારના જી. વાતાવરણની જે પોઝિશન છે એ એનો આખો નિચોડ છે. મેં આપના માધ્યમથી અહીંયા માહિતી આપવાનો જી. પ્રયત્ન કર્યો છે. જી. પરેશભાઈ, જે રીતે આપણે જોઈએ તો મે મહિનાની શરૂઆતથી જ આપણને તીવ્ર માવઠું જોવા મળ્યું હતું ગુજરાતમાં, ખાસ કરીને અનેક કેરીના પાકોથી માંડીને ઉનાળો પાકોને નુકસાન થયું હતું. પરંતુ પરેશભાઈ, જે રીતે આપણે વાત કરી હતી કે આપણે જે અનેક વખત તમે જે કહી ચૂક્યા છો કે 22-23 તારીખે અથવા મેના અંતમાં ફરી એક પ્રી મોન્સૂન એક્ટિવિટી સ્વરૂપે વરસાદ થઈ શકે છે. તો પરેશભાઈ, ફરી માવઠાની પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા છે, અને એક કેવો વરસાદ પડી શકે છે, ખાસ કરીને વાવણી થઈ એવો વરસાદ પડી શકે છે? કૃપાલસિંહભાઈ, 22 તારીખ પછીથી જે ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે એ હમ. શરૂઆત હશે થોડીક ધીમી હશે. ધીમે ધીમે હમ. અમુક અમુક છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા પડશે, પછી થોડીક તીવ્રતા વધશે. જેમ હમ. દિવસો પસાર થતા જશે તેમ ગુજરાતની અંદર વરસાદના વિસ્તારોમાં પણ વધારો થશે ને વરસાદની તીવ્રતામાં પણ ઓકે. વધારો થશે. હમ. અને લગભગ 27 તારીખથી લઈને 1 જૂન સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારની અંદર વાવણી હમ. લાયક વરસાદ પણ થશે. એટલે 2 થી જી. લઈને 4 ઇંચ અને અમુક વિસ્તારમાં 4 ઇંચ કરતા વધુ વરસાદ, આ પ્રકારના વરસાદો પણ પડશે. એ વાવાઝોડું બને તોય પડશે ને નહીં બને તોય પડશે. એટલે ઓકે. વરસાદ આવવા એ ચોક્કસ છે. એટલે જ મેં શરૂઆતમાં જ બધા મિત્રોને અપીલ જી. કરી છે કે 22 તારીખ સુધીમાં જે સાચવવું હોય સાચવી લ્યો. વાવાઝોડું હમ. બનશે તો અમારા તરફથી માહિતી આપવામાં આવશે. પણ બનશે કે નહીં બને, વરસાદ આવવાનો છે એ કન્ફર્મ અત્યારે અમને લાગી રહ્યું છે, પૂરી હમ. શક્યતા દેખાઈ રહી છે. એટલે અમે જી. અપીલ કરી રહ્યા છે કે 22 તારીખ સુધીમાં દરેક ખેડૂત ભાઈઓ જેટલું સચવાય એટલું સાચવી લેવું ને આપણે ઓછામાં ઓછું નુકસાન થાય એવા પ્રયાસો કરવાના છે. જી. પરેશભાઈ, આપણે કેટલાક દિવસોથી વાત કરી રહ્યા છીએ ને જે તમારી આગાહી છે સચોટ હોય છે, એટલા માટે ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે અત્યારે આપના પર નજર રાખીને બેઠા છે કે પરેશભાઈ શું કહે છે, શું બોલે છે, એના ઉપર ખેડૂતો અત્યારે ચાલી રહ્યા છે. તો પરેશભાઈ, હવે જોયું નૈઋત્યનું ચોમાસું છે તે કેટલે પહોંચ્યું છે? નૈઋત્યનું ચોમાસું શું આપણે જોઈએ તો જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો બાદ સીધું નૈઋત્યનું ચોમાસું આવી જશે કે ફરી થોડો સમય વચ્ચે લાગશે? અત્યારે શ્રીલંકા સુધી નૈઋત્યનું ચોમાસું છે એ પહોંચ્યું છે. એવા એના ઓકે. લોકેશન ટ્રેસ થઈ રહ્યા છે, પણ હજુ હમ. ચોમાસું કેરળમાં પ્રવેશ કર્યું નથી. અને જ્યાં ઓકે. સુધી કેરળમાં પ્રવેશ ન કરે ત્યાં સુધી ભારતના જમીનો ભાગ ઉપર એ આગળ ચાલતું નથી. એટલે હમ. નૈઋત્યનું ચોમાસું હજુ પણ કેરળમાં આવ્યું નથી. હજી કેરળમાં આવતા લગભગ 1 અઠવાડિયું લાગે એવો અંદાજ છે. એટલે હજી હમ. 1-2 દિવસમાં કેરળમાં પહોંચે એવી કોઈ શક્યતાઓ નથી. અત્યારે હમ. જે આ વરસાદો પડશે કદાચ વાવણી થઈ જાય તો એ પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદને કારણે વાવણી થઈ એવું ગણાય. પણ જો સાયક્લોન બનશે તો સાયક્લોનના વરસાદને કારણે વાવણી થઈ એવું ગણાય. પણ હમ. નૈઋત્યનું ચોમાસું હજુ ઘણું બધું દૂર છે. દિલ્હી દૂર છે એમ સમજીને ચાલવાનું છે. નૈઋત્યનું ચોમાસું કેરળમાં પણ હમ. 1 અઠવાડિયા પછી પહોંચે તેવું એક અનુમાન છે. અને એ જી. પછી ધીમે ધીમે કેરળમાં ચોમાસું પહોંચે, પછી ઘણી વખત આપણે 15 દિવસે ચોમાસું આવતું હોય છે. એટલે યસ. હજી કહી શકાય કે 25-27 દિવસ તો ચોમાસાનો વાર આવું સમજીને ચાલવાનું છે. પણ હમ. ઘણી વખત એવું બનતું હોય કે જો સાયક્લોન બનીએ તો સાયક્લોન છે ને એ અરબ સાગરનો સંપૂર્ણ ભેજને પોતાના તરફ આકર્ષે. એ સંપૂર્ણ ભેજ પોતાની સાથે લઈને આગળ નીકળીએ તો ઘણી વખત નૈઋત્યનું ચોમાસું અધવચ્ચે પહોંચીને નિષ્ક્રિય થઈ જાય. એને કેમ કે જી. આગળ પછી ભેજ ન હોય એટલે ભેજ ઘટવાને કારણે આગળ વધી શકતું નથી. પાછો હમ. ભેજ દરિયાની અંદર એકઠો થાય ત્યાં 8-10 દિવસ કે 15 દિવસનો સમય લાગી જતો હોય. એટલે જો જી. સાયક્લોન બનશે તો નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં લેટ પણ થઈ શકે છે. એટલે હમ. નૈઋત્યના ચોમાસાને હજી ઘણું બધી વાર છે. નૈઋત્યનું ચોમાસું આવે એ પહેલા વાવણી થાય એવા સંજોગો ઘણા વિસ્તારની અંદર ઉદ્ભવી રહ્યા છે. એની દરેક મિત્રોએ નોંધ લેવી.
પરેશભાઈ, જોઈએ તો અત્યારે તાપમાનનો પારો ખૂબ ઊંચો જોવા મળી રહ્યો છે, તો તાપમાન હવે કહી શકાય કે ગુજરાતને તાપમાનમાંથી રાહત મળશે એવું લાગે છે કે ફરી એકવાર હીટવેવ અથવા તાપમાન ઊંચું જોવા મળી શકે છે? બે વાત છે કે એક તો મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં જે વરસાદો પડવાના છે એટલે વરસાદો પડશે, વાદળોનો જમાવડો ગુજરાત ઉપર Yes. જોવા મળશે એટલે જી. ચોક્કસથી તાપમાન નીચું આવવાનું છે. તાપમાન Okay. જેવી રીતે મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં ડાઉન થઈ ગયું હતું એવી રીતે તાપમાન ડાઉન થશે, પણ આ વખતે વધારાની મુશ્કેલી એક એવી આવે એમ છે, મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં તાપમાન ઘટ્યું હતું એટલે ઠંડક જોવા મળતી હતી. આ વખતે તાપમાન ઘટશે પણ ઉકળાટ અને જે આપણે ઉમસ કહીએ ને બફારો છે એ એકદમ ચાલુ થઈ જશે. કેમ કે હવે નૈઋત્યનું ચોમાસું જેમ જેમ નજીક આવે તેમ આપણે ભેજનું પ્રમાણ વધારે હોય એને કારણે આપણે ગરમી અને ઉકળાટ છે એ વધી જતા હોય એટલે હવે તાપમાન ઘટશે પણ ઉકળાટ અને બફારો છે એ અસહ્ય જોવા મળશે. આ જે વરસાદી રાઉન્ડ છે એ 8-10 દિવસ ચાલશે આ પ્રક્રિયા. એટલે 8-10 દિવસ દરમિયાન જે આપણે તાપમાન ઘટે ને ઉકળાટ વચ્ચે આપણે સમય પસાર કરવાનો અને આ સિસ્ટમ છે આખી પસાર થઈ જાય એ પછી ફરીથી તાપમાન છે ઊંચું જશે એટલે ફરીથી તાપમાન પણ ઊંચું જશે અને ઉકળાટ પણ થશે. બંને વસ્તુ છે જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં જોવા મળશે. એટલે હજુ પણ તાપમાન અત્યારે યથાવત છે, તેમાં ઘટાડો થશે, ગરમી વધશે અને જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં ફરીથી તાપમાન પણ પાછું એક વખત ઉચકાય આવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે. પરેશભાઈ, અંતિમ પ્રશ્ન છે, ખેડૂતોનો પ્રશ્ન પૂછવો છે. પરેશભાઈ, આપણે જોઈએ તો જે રીતે આપણે જોઈએ છીએ કે આ વખતે માવઠા ખૂબ જોવા મળી, આપણે અત્યારે તાપમાન છે જોવા મળી રહ્યું છે, ફરી છે પ્રી મોન્સૂન એક્ટિવિટી રૂપે વરસાદ જોવા મળવાના છે અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે અમુક વિસ્તારો છે તે વાવણી પણ વહેલી થવાની છે. તો પરેશભાઈ, આ વર્ષે કયો પાક છે તેના માટે સારું કહી શકાય? જો કે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પાક લેવાતા હોય છે, પરંતુ આ વખતે વર્ષ કેવું લાગે છે? કયા પાકો માટે કહી શકાય કે વર્ષ છે તે સારું છે અને કયા પાકો માટે થોડું કહી શકાય કે ધ્યાન રાખવા જેવું છે? પહેલી વાત તો એક આમ તો દરેક પ્રકારના પાક વાવી શકે, પણ ખાસ યાદ રાખવાનું છે કે અત્યારે જો મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં જે વરસાદને કારણે વાવેતર થાય તો એવા સંજોગોની અંદર ટૂંકા ગાળાના પાક ન વાવવા, જેમ કે 90 દિવસ વાળી મગફળી હોય, વહેલી પાકતી કપાસની જાતો છે, આવું નહીં. લોંગ ટાઈમ માટેના જે પાકો છે, લાંબા ગાળે જે મગફળી પાકતી હોય એ 128 નંબર મગફળી હોય, બીટી 32 હોય, G20 છે કે આવી કોઈ પણ લાંબા ગાળે જે પાકતી હોય, ગિરનાર 4 છે, આ જે લાંબા ગાળાની જે મગફળીના સેગમેન્ટો છે એનું વાવેતર કરવું, કપાસનું વાવેતર કરવું હોય તો પણ લાંબા ગાળાના કપાસનું વાવેતર કરવું. બીજા નંબરની અંદર સોયાબીનનું વાવેતર પણ ગુજરાતની અંદર છેલ્લા 2-5 વર્ષથી વધી રહ્યું છે. સોયાબીન છે 90 દિવસે પાકતો પાક છે. સોયાબીન છે અત્યારે ખરેખર આ સિઝનમાં મે મહિનાની અંદર વરસાદ થાય તો એનું વાવેતર કરવું થોડુંક જોખમી ગણાય. એટલે કોઈ પણ પાક હોય એ લાંબા ગાળાનો પાક હોય એ જ વાવેતર કરવું, આવું ચોક્કસ દરેક ખેડૂત ભાઈઓને મારી અપીલ રહેશે. તો પરેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા અમારા નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી, અને ખેડૂતોની જે કહી શકાય કે અત્યારે ક્યાંક ને ક્યાંક તેમના ભીતરમાં જોઈ શકાય કે તેમના હૃદયમાંથી એક સાથ નીકળે છે કે સચોટ માહિતી આવે, સચોટ આગાહી આવે, કારણ કે ચારે બાજુ અત્યારે વાવાઝોડાની આગાહીના જે સમાચાર છે ત્યારે પરેશભાઈ ખૂબ સારી રીતે સમજાવ્યું ને હવે આગામી દિવસોમાં આપણને જાણવા મળી જશે કે માવઠા બાદ હવે વાવાઝોડાનું કહી શકાય કે શક્યતા છે કે કેમ, અને આગામી ચોમાસાને લઈને, આગામી સમયમાં વરસાદને લઈને ખેડૂતોના અનેક પ્રશ્નો છે તેને લઈને પરેશભાઈ ખૂબ સરસ વાત કરી, સચોટ આગાહી આપી. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.